આવો આપણે ઈશ્વર પિતાનું ભજન શરૂ કરીએ. હે યરુશાલેમ, દુષ્ટતા દૂર કરીને તારું હૃદય શુદ્ધ કર, એટલે તારું તારણ થશે. તારામાં વ્યર્થ કલ્પનાઓ ક્યાં સુધી રહેશે? કેમ કે દાનથી વાણી સંભળાય છે ને એફ્રાઈમના પર્વતોથી વિપત્તિ પ્રગટ કરવામાં આવે છે. પ્રજાઓને કહી સંભળાવો, જુઓ, યરુશાલેમને ચેતવણી આપો કે દૂર દેશથી ઘેરો ઘાલનારા આવે છે. તેઓ યહૂદિયાના નગરોની સામે ગરજે છે. ખેતરના રખેવાળોની પેઠે તેઓ ચારે તરફ પડાવ નાખે છે. કેમ કે તેણે મારી સામે દંગો કર્યો છે, એવું યહોવા કહે છે. તારી ચાલ તથા તારી કરણીઓને લીધે તારી એવી વલે થઈ છે. આ તારી દુષ્ટતા છે, ખરેખર તે કડવી છે. તે તારા હૃદયને વિંધે છે. આમેન. આવો આપણે ઈશ્વરની સ્તુતિ કરતા ભજન સંગ્રહમાંથી ગીત ગાઈશું ને ગીત નંબર 223. ગીત નંબર 223 સ્તુતિ ચાલુ કરતા ઊભા થઈને પૂરું ગાઈશું. વાણી સમજવાને તમારી દિવ્ય બુદ્ધિ આપજો. દિલના અડળના સર્વ પડદા ઓ પ્રભુજી પાડજો. દર્પણ સમાવચનો તણ સૌ વેદને સમજાવજો. અવલોકવાએ દર્પણે ચક્ષુ અમારા ખોલજો. રમગસી આંખડીમાં દિવ્ય જન રાખજો. વારા ફરતીના વાંચન તરીકે વાંચીશ. પ્રત્યુત્તરી શાસ્ત્ર પાઠ નંબર 31. ઈશ્વરનું સાર્વત્રિક રાજ. યહોવાની આગળ નવું ગીત ગાઓ, આખી પૃથ્વી યહોવાની આગળ ગાઓ. વિદેશીઓમાં તેનો મહિમા અને સર્વ લોકોમાં તેના ચમત્કાર જાહેર કરો. લોકોના સર્વ દેવો મૂર્તિઓ જ છે, પણ યહોવાએ આકાશોને ઉત્પન્ન કર્યા. લોકોના કુળો યહોવાને દો, ગૌરવ તથા સામર્થ્ય યહોવાને દો. પવિત્રતાની સુંદરતાએ યહોવાને ભજો, આખી પૃથ્વી તેની આગળ કંપો.
આકાશો આનંદ કરો અને પૃથ્વી હરખાવ, સમુદ્ર તથા તેનું ભરપૂરપણું ગાજો. ખેતર તથા તેમાં જે કંઈ છે તે સર્વ ઉત્સાહ કરો. ત્યારે યમનના સર્વ વૃક્ષો યહોવાની આગળ હર્ષનાદ કરશે. કેમ કે તે આવે છે, તે પૃથ્વીનો ન્યાય કરવા આવે છે. તે યથાર્થપણે જગતનો અને તેની સત્યતાના લોકોનો ન્યાય કરશે. આમેન. બેસીએ, પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. સનાતન, સર્વોપરી, સર્વશક્તિમાન, સર્વવ્યાપી ને સર્વજ્ઞ, સૃષ્ટિના પ્રભુ, આકાશના ઈશ્વર, કુદરત, સર્વ સજીવોના દેવ, જેણે આકાશને બનાવ્યું, પૃથ્વી, કુદરત, સર્વને બનાવ્યા, મનુષ્યને પણ પોતાની પવિત્ર પ્રતિમામાં બનાવ્યું અને મનુષ્ય ઉપર ઉત્પન્ન કરતા તરીકે, પ્રભુ તરીકે, માલિક તરીકે, ધણી તરીકે અધિકાર છે. અને એવા સૃષ્ટિના પ્રભુ, આકાશના ઈશ્વર, અમારા પણ ઉત્પન્ન કરતા પુનરુત્થાનના દિવસે તમારા પ્રભુ મંદિરમાં નમીને અમે કેવળ તમારું ભજન કરીએ છીએ. તમે રાજાઓના રાજા છો, પ્રભુઓના પ્રભુ છો. ઈશ્વર પિતાને જમણે હાથે બેસીને તમે નિત્ય અમારા માટે મધ્યસ્થી કરો છો. ઇબ્રાહિમ, ઈસાક, યાકૂબના દેવ, આજે અમારા પણ ઈશ્વર, અમારા સ્વામી, અમારા પ્રભુ ને અમારા દેવ, પ્રભુ અમે કેવળ તમારું ભજન કરીએ છીએ. આકાશમાં પ્રભુ તમારી સ્તુતિ, તમારું સ્તવન થાય છે. નીચે પૃથ્વી ઉપર પણ પ્રભુ તમારા ગુણગાન ગવાય છે. અને એવા સ્તુતિને પાત્ર, મહિમાની યોગ્ય, આરાધનાને લાયક એવા ઈશ્વર, અમે કેવળ તમારું ભજન કરીએ છીએ. તમે સદા જીવતા છો, તમે સદા જાગતા છો, તમે કદી નિંદ્રાવશ થતા નથી. તમે પૃથ્વી પર તમારી નજર આમ તેમ રાખો છો. અમારું ઉઠવું, બેસવું, ચાલવું એ સર્વ પ્રભુ તમે તપાસી જુઓ છો. અમારા સર્વ માર્ગોના માહિતગાર પણ પ્રભુ તમે છો. તમે અમારા પગલાં પણ ગણો છો. પ્રભુ અમે તમને માન આપીએ છીએ, મહિમા આપીએ છીએ. સુંદર સૃષ્ટિ બનાવીને પ્રભુ તમે મનુષ્યની સાથે વ્યવહાર કર્યો, મનુષ્યને જીવતા ઈશ્વરની ઓળખ આપી, અનુભવ આપ્યો, તારણ આપ્યું, પાપોની માફી આપી. પૃથ્વી પર અસંખ્ય દેવ દેવીઓ છે, સાધુ સંતો છે, મૂર્તિઓ છે, વ્યક્તિઓ છે, પણ પ્રભુ અમે પુનરુત્થાનના દિવસે સવારની સુંદર શાંત પળોમાં કેવળ તમારો આભાર માનીએ છીએ, કેવળ તમારા નામની સ્તુતિ કરીએ છીએ. કારણ કે એ બધા કરતાં તમે જુદા છો, એ બધા કરતાં પ્રભુ તમે જીવતા છો. તેઓ મૂર્તિ તરીકે ઓળખાય છે અને મૂર્તિ તરીકે સ્થાન ધરાવે છે. તેઓ બોલી શકતા નથી, મનુષ્યનું તારણ પણ કરી શકતા નથી, મનુષ્યને પાપોની માફી પણ આપી શકતા નથી. પણ પ્રભુ તમે તો જીવતા છો, જાગતા છો, પરાક્રમી છો અને સામર્થ્યવાન એવા ઈશ્વર છો. તમારો અધિકાર પૃથ્વી પર છે, તમારી સત્તા મનુષ્યો ઉપર પણ છે. અને એથી પ્રભુ અમે આજે સવારે તમારા પવિત્ર પ્રભુ મંદિરમાં નમીને કેવળ તમારા નામને જ ધન્યવાદ અર્પીએ છીએ. જ્યારે પ્રભુ અમે સામૂહિક આરાધનામાં છીએ, ભજન સેવામાં છીએ, ત્યારે અમે ગીતો ગાઈશું, વચનો સાંભળીશું, અમારા અર્પણો તમારી પાસે લાવીશું. અમે અમારા શરીરો રૂપી અર્પણ પણ પ્રભુ તમારી પાસે લાવીશું. ત્યારે પ્રભુ તમે શરૂઆતથી અંત સુધી અમને પવિત્ર આત્માનું પરાક્રમ આપો, પ્રેરણા આપો, માર્ગદર્શન આપો. પવિત્ર આત્મા દ્વારા પ્રભુ તમે અમને દોરો, કે જેથી કરીને પ્રભુ અમે આજે તમારું વચન સાંભળીએ, સ્વીકારીએ, એક નવો આશીર્વાદ અમારા જીવનોમાં લઈને પ્રભુ તમારા ઘરમાંથી બહાર નીકળીએ. એ માટે અમે પ્રત્યેક અમારી જાતોને તમારા હાથોમાં મૂકીએ છીએ.
તમારા પવિત્ર આત્માનો વ્યવહાર તમે આમ પ્રત્યેકની સાથે ચાલુ રાખો. ઈસુ ખ્રિસ્ત અમારા પ્રભુના નામમાં આ પ્રાર્થના અમે યાચીએ છીએ, માટે સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. ઈશ્વરની સ્તુતિ ચાલુ રાખતા ભજન સંગ્રહમાંથી ગીત ગાઈશું. ગીત નંબર 156 ચાલુ રાખતા ગીત નંબર 156 પૂરું ગાઈશું. પ્રભુજી તમને, પ્રભુજી તમને જય જયકાર. તમે સૃષ્ટિના સર્જનહાર, સકલ જીવોના પાલનહાર. પ્રભુજી તમને, પ્રભુજી તમને જય જયકાર. પ્રેમ તમારો મન હરનાવે, જીવન જ્યોતિ જગમાં જલાવે. પાપી પીડિત મન આવે તમારી ગમ, પાપી પીડિત મન આવે તમારી ગમ. તમસા સુખ અપાર. પ્રભુજી તમને, પ્રભુજી તમને જય જયકાર. તમે સૃષ્ટિના સર્જનહાર, સકળ જીવોના પાલનહાર. પ્રભુજી તમને, પ્રભુજી તમને જય જયકાર. સાંભળી સુનો સહુને બોલાવે, સ્વર્ગી નગરની વાટ બતાવે. આવો તૃષિત જન પીવો જીવન જળ, આવો તૃષિત જન પીવો જીવન જળ. અહીં જ ઉતરશે પાપનો ભાર. પ્રભુજી તમને, પ્રભુજી તમને જય જયકાર. તમે સૃષ્ટિના સર્જનહાર, સકળ જીવોના પાલનહાર. પ્રભુજી તમને, પ્રભુજી તમને જય જયકાર. બાળ તમારા ગુણ ગીત ગાય, શીશ નમાવે સહુ દિન ભાવે. જીલોને વંદન પ્રભુ નિરંજન, જીલોને વંદન પ્રભુ નિરંજન. જય પ્રભુ ઈસુ જય જયકાર. પ્રભુજી તમને, પ્રભુજી તમને જય જયકાર. તમે સૃષ્ટિના સર્જનહાર, સકલ જીવોના પાલનહાર. પ્રભુજી તમને, પ્રભુજી તમને જય જયકાર. લોકોમાં તેના કૃત્યો પ્રસિદ્ધ કરો, તેની આગળ ગાઓ, તેના સ્તોત્રો ગાઓ. તેના સર્વ આશ્ચર્યકારક કામોનું મનન કરો. અતિ પ્રેમાળ, અતિ ગૌરવી અમારા જીવતા ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત અમારા સ્વામી, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમને માન, મહિમા અને ગૌરવ આપીએ છીએ. કારણ કે પ્રભુ તમે રાત્રિ સર્વ માટે આશીર્વાદિત બનાવી, થાકેલા શરીરોને પ્રભુ તમે આરામ આપ્યો, જીવતા ઉઠાડ્યા. વિશ્વાસી લોક તરીકેની સાક્ષીમાં અમારા શરીરો, મનોને પ્રભુ તમે તૈયાર કર્યા. સામૂહિક ભજન સેવામાં તમારું ભજન કરવા, તમારા ગુણગાન ગાવા, તમારી સ્તુતિ આરાધના કરવા,
તમારા મહાન મોટા ગૌરવી નામને ધન્યવાદ અર્પવા પ્રભુ તમે એમને સામૂહિક ભજન સેવામાં સામેલ કર્યા છે. માથા નમાવીને કેવળ પ્રભુ અમે તમારું ભજન જ કરીએ છીએ. તમે અમારા પ્રભુ છો, માલિક છો, ઉત્પન્ન કરતા છો. અદ્રશ્ય રીતે અમારી સાથે પ્રભુ તમે વ્યવહાર કરો છો. પવિત્ર આત્મા દ્વારા પ્રભુ તમે અદ્રશ્ય રીતે અમારી સાથે વાત પણ કરો છો. પવિત્ર આત્મા દ્વારા તમે આ પૃથ્વી પરના મારા જીવનોમાં સર્વ સત્યમાં દોરો છો. હકારાત્મક રીતે વિચારો આપો છો. હકારાત્મક રીતે કરણીઓ કરવાને માટે, આગળ વધવાને માટે પણ પ્રભુ તમે અમારી સહાય કરો છો, મદદ કરો છો. અમે તમારો જ આભાર માનીએ છીએ. ખાસ પ્રભુ ગત આખું અઠવાડિયું પણ તમે અમારી સાથે રહ્યા, અમને દોર્યા, ચલાવ્યા, સેવાઓ આશીર્વાદિત કરી, નોકરીઓ આશીર્વાદિત કરી, અભ્યાસ આશીર્વાદિત કર્યો. અમારા કોઈ પણ પ્રકારના કામો એ પણ પ્રભુ તમે આશીર્વાદિત કર્યા છે. ત્યારે અમે કેવળ તમારા પવિત્ર પ્રભુ મંદિરમાં નમીને તમને એકલાને જ માન, મહિમા અને ગૌરવ આપીએ છીએ. અમે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ કે જ્યારે પ્રભુ અમે તમારાથી વેગળા હતા, તમારા નહોતા, અમે તમારી સામે બંડ પોકારી રહ્યા હતા. શેતાનને સ્વાધીન થઈને અમે શેતાનના હથિયારો તરીકે વપરાતા હતા. પાઉલ પ્રેરિત જેમ કહે છે તેમ એ તમારી વિરુદ્ધ, મંડળી વિરુદ્ધ અને મંડળીના લોકોની વિરુદ્ધ વર્તતો હતો. એ જ પ્રમાણે પ્રભુ અમે પાછલા દિવસોમાં વર્ત્યા છે, આગળ વધ્યા છે. પ્રભુ અમે ખાસ તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ કે તમે અમારી સાથે તમારો વ્યવહાર ચાલુ રાખો છો. ખાસ કરીને વાત કરો છો, અમને ઢંઢોળો છો, ખરા ખોટાનું ભાન પણ કરાવો છો. ઘણી બધી વખત પસ્તાવિક હૃદય પણ આપો છો. ઘણી બધી વખત અમારા હૃદયોને નમ્ર અને પોચા કરો છો. ઘણી બધી વખત પ્રભુ તમે અમારા હૃદયોને ભાંગી નાખો છો. અને એવા ઈશ્વર, અમે કેવળ તમારી સ્તુતિ અને તમારું સ્તવન જ કરીએ છીએ. મનુષ્ય જીવનો એ પ્રભુ તમે અમને તમારા તરફથી આપ્યા. ઈશ્વરની ઓળખ આપી, ઈશ્વરમાં અમારો ઉદ્ધાર કર્યો, ઈસુમાં અમારું તારણ કર્યું. તમારા સેવકો, સેવિકાઓ, દીકરા, દીકરીઓ અને બાળકો પ્રભુ તમે અમને બનાવ્યા છે. અમે કેવળ તમને ધન્યવાદ અર્પીએ છીએ. ખાસ કરીને પ્રભુ અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. સ્થાનિક મંડળી તરીકે, વૃદ્ધો તરીકે અમે આભારી છીએ. કારણ કે પ્રભુ તમે તમારા સેવકો, સેવિકાઓ તરીકે એ વૃદ્ધાવસ્થાના દિવસોમાં, એ રિટાયર્ડ જીવનોમાં પ્રભુ તમે અદ્રશ્ય રીતે અમારામાં રસ લો છો. અમને દોરો છો, ચલાવો છો, શક્તિ આપો છો, સામર્થ્ય આપો છો, દ્રઢ કરો છો, મજબૂત કરો છો. પ્રભુ અમે પ્રત્યેક વૃદ્ધો માટે કેવળ તમને ધન્યવાદ અર્પીએ છીએ. મોટેરાઓ માટે પણ પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ, સ્તવન કરીએ છીએ. તમે સેવામાં પ્રભુ જોતર્યા છે, નોકરીઓમાં પ્રભુ તમે તેમને સામેલ કર્યા છે. જુદી જુદી રીતે જુદા જુદા તાલંતો આપીને એ તાલંતોનો ભરપૂરપણે તેઓ પોતાના હાથો દ્વારા ઉપયોગ પણ કરી રહ્યા છે. અને પ્રત્યેક મોટેરાઓ માટે પ્રભુ અમે સ્તુતિ અને સ્તવન કરીએ છીએ. જેઓ સ્થાનિકમાં છે, બીજા અન્ય રાજ્યોમાં છે, પરદેશમાં છે, પ્રભુ તમે બધાની કાળજી અને સંભાળ લઈ રહ્યા છો. અમે માથા નમાવીને કેવળ પ્રભુ તમારું ભજન કરીએ છીએ. પ્રત્યેક જુવાનો માટે પ્રભુ અમે આભારી છીએ. કારણ કે મંડળીનું ધન છે અને એ યુવાવસ્થાના દિવસોમાં એ દીકરા, દીકરીઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં દ્રઢ બને, મજબૂત બને, તમારી ગમ પોતાના જીવનો વ્યતીત કરે, આગળ ધપાવે. એ માટે પ્રભુ તમે તેમની સાથે તમારો જે વ્યવહાર છે, વાતચીત છે, એ ચાલુ રાખ્યા છે. ત્યારે પ્રભુ અમે પ્રત્યેક જુવાનો માટે તમારી સ્તુતિ, સ્તવન કરીએ છીએ. પ્રત્યેક બાળકો માટે પણ પ્રભુ અમે આભારી છીએ. કારણ કે પ્રભુ એ પણ તમારા તરફથી આપેલું ધન છે. અને બાળકોને પ્રભુ તમે માતા પિતા, દાદા દાદી અને તેની સાથે તમારી અદ્રશ્ય હાજરીમાં તમે મોટા કરી રહ્યા છો.
ત્યારે પ્રભુ અમે પ્રત્યેક બાળકો માટે પણ સ્તુતિ સ્તવન કરીએ છીએ. ખાસ કરીને પ્રભુ અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ સૌરાષ્ટ્ર અને કચ્છને માટે. મિશનરીઓ આવ્યા, સુવાર્તા લાવ્યા, અમારા પિતૃઓને પ્રભુએ વચન આપ્યું, સુવાર્તા આપી, અને ઘણી બધી મંડળીઓને પ્રભુ સ્થાપન કરવામાં આવી. અને આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે વિસ્તરેલી મંડળીઓ છે, જે દ્રઢ બની રહી છે, વિસ્તૃત થઈ રહી છે, આત્મિક રીતે સળગતી રહી છે, એ બધા માટે પ્રભુ અમે સ્તુતિ અને સ્તવન કરીએ છીએ. ખાસ કરીને પ્રત્યેક બાળકો માટે, ડીકોનો માટે, સુવાર્તિકો માટે, મિશનરીઓ માટે, આધ્યાત્મિક જે મંડળીના અંગો છે એ બધા માટે પણ પ્રભુ અમે સ્તુતિ અને સ્તવન જ કરીએ છીએ. કારણ કે બધા જ પ્રભુ તમે અમારા આત્મિક ઉન્નતિના અર્થે આપ્યા છે. પ્રભુ અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ માન્ય બિશપ સાહેબને માટે. ડેપ્યુટી મોડરેટર અને બિશપ તરીકે તમે તેમને વાપરી રહ્યા છો, અદ્ભુત રીતે વાપરી રહ્યા છો, અજાયબ રીતે વાપરી રહ્યા છો, ઉપયોગ કરી રહ્યા છો. ડાયોસિસની એ સેવા મારફતે તમે વૃદ્ધિ કરી રહ્યા છો, સિનડની વૃદ્ધિ કરી રહ્યા છો, બીજી ડાયોસિસોની પણ વૃદ્ધિ કરી રહ્યા છો. ત્યારે પ્રભુએ તમારા સેવકને માટે અમે હૃદયના ઊંડાણથી તમારી સ્તુતિ કરીએ છીએ, તમને માન, મહિમા, ગૌરવ આપીએ છીએ. ખાસ કરીને તેઓની જે મુસાફરી છે, વચનોની જે સેવા છે, મુલાકાતો છે, એ બધું જ પ્રભુ તમે આશીર્વાદિત કર્યું છે. અમે કેવળ તમારા સેવકને માટે તમને ધન્યવાદ જ અર્પીએ છીએ. તેમના પરિવાર માટે પણ પ્રભુ અમે કેવળ તમારો આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ અમારા ગુજરાત રાજ્યને માટે. ગુજરાત રાજ્યમાં પ્રભુ તમે અમને મૂક્યા છે, સ્વતંત્રતા બક્ષી છે, ને એ સ્વતંત્રતાના કારણે જ પ્રભુ અમે આજે ગમે ત્યારે, ગમે ત્યાં, ગમે તેટલી સંખ્યામાં તમારું ભજન કરવા માટે એકઠા મળી શકીએ છીએ. અને એ કૃપા પ્રભુ તમે આજે અમને પૂરી પાડી છે. અમે કેવળ તમને ધન્યવાદ અર્પીએ છીએ. અમારા ભારત દેશ માટે, શાસક પક્ષ, વિરોધ પક્ષો, એ બધા માટે પણ પ્રભુ અમે સ્તુતિ સ્તવન કરીએ છીએ. ખાસ કરીને પ્રભુ તમે અમારામાંથી ઘણાઓની કાળજી લીધી, સંભાળ રાખી, પરાક્રમનો અનુભવ આપ્યો. જેઓના શારીરિક શરીરોમાં જે કંઈક ક્ષતિ છે, વિકારો છે, એ બધામાં પ્રભુ તમે પરાક્રમને વેતું કર્યું છે. અને પરાક્રમને વેતું કરીને પ્રભુ તમે સાજાપણું બક્ષ્યું છે, બક્ષી રહ્યા છો. અમે કેવળ પ્રભુ તમારો આભાર માનીએ છીએ. અમારા આરસીના બિશપ માટે પણ પ્રભુ અમે સ્તુતિ અને સ્તવન કરીએ છીએ. આખું વર્ષ, આખી જિંદગી જુદી જુદી મંડળીઓમાં સેવાઓ કરી, રિટાયર્ડ કર્યા, અને રિટાયર્ડ જીવનમાં પણ પ્રભુ તમે તેમની સાથે છો. અને ખાસ કરીને જે ક્ષતિ છે, શારીરિક જે માંદગી છે, એવા સમયમાં પણ પ્રભુ તમે તેમની સાથે છો, તેમને તંદુરસ્તી આપી રહ્યા છો. પ્રભુ અમે એ બિશપ સાહેબને માટે પણ સ્તુતિ અને સ્તવન કરીએ છીએ. પ્રભુ અમે જેટલો તમારો આભાર માનીએ તેટલો ઓછો છે. કારણ કે પ્રભુ અમારા ઉપર થયેલી કૃપા, દયા અને આશીર્વાદો પ્રભુ અમે ગણી શકીએ તેમ નથી. પણ એ તમારી કૃપા, ભલાઈ સર્વને યાદ કરતા, તમારી તરફ એક નજર કરતા પ્રભુ અમે અમારા પોતાના તરફ એક નજર કરીએ છીએ. અમે પાપી છીએ, અશુદ્ધ છીએ, બેહાલ, દરિદ્રી, કંગાળ છીએ. અમે બોલવા દ્વારા, વાણી દ્વારા, વર્તન દ્વારા, ભૂંડાઈના કામો કરીને તમારી વિરુદ્ધ પાપ કર્યા છે. અમે કદી તમારાથી સંતાઈ શકતા નથી, છુપાવી શકતા નથી. પણ પ્રભુ અમે વચનો તરફ દ્રષ્ટિ કરીશું, એ વચન વાંચીશું, સાંભળીશું, પડકાર પ્રાપ્ત કરીશું, એ પહેલાં પ્રભુ અમે તમને કરગરીએ છીએ. અમારા પાપ પ્રભુ તમે ભૂસી નાખો, અમને શુદ્ધ કરો, પવિત્ર કરો, ઢાગ અને કરચલી વિનાના બનાવો, કે જેથી કરીને પ્રભુ અમે શુદ્ધ થઈએ, પવિત્ર થઈએ. અમારી પાસે જે જીવન બાકી છે એ જીવનમાં અમે પવિત્રતાથી ઈશ્વરની બીકમાં, વચનમાં અને માર્ગમાં અમે વ્યતીત કરીએ. એવી કૃપા સર્વ ઉપર થવા દો.
આભાર સ્તુતિ પાપ કબૂલાતની પ્રાર્થના મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં અમે યાચીએ છીએ, માટે સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. ક્વાયર આપણને સ્તુતિ આરાધનામાં દોરશે. હિન્દી વિભાગમાં 44 નંબર, બોલો જય મિલકર જય. આપણે તાળીઓ પાડીને ઈશ્વરની સ્તુતિમાં જોડાઈએ. ત્યારે આપણને લાગે કે આપણે એકલા છીએ, અશક્ત છીએ, અથવા તો આપણી માટે અસંભવ છે, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે કે હું તારી સાથે છું. ને આવો આપણે ગીત ગાઈએ. પ્રભુ કા આનંદ હે મેરી તાकत, સંસાર में यीशु है मेरी ताकत. मेरा
सब मैंने सोचा जब मैंने सोचा मैं निर्बल हूँ, तब प्रभु यीशु ने मुझसे कहा। जब मैंने सोचा मैं निर्बल हूँ, तब प्रभु यीशु ने मुझसे कहा। शक्ति देने वाला, सामर्थ्य देने वाला, मैं तेरे साथ हूँ। शक्ति देने वाला, सामर्थ्य देने वाला, मैं तेरे साथ हूँ। जब मैंने सोचा कि असंभव है, तब प्रभु यीशु ने मुझसे कहा। जब मैंने सोचा कि असंभव है, तब प्रभु यीशु ने मुझसे कहा। असंभव को संभव करने वाला यीशु, मैं तेरे साथ हूँ। असंभव को संभव करने वाला यीशु, मैं तेरे साथ हूँ। प्रभु का आनंद प्रभु का आनंद है मेरी ताकत, संसार में यीशु है मेरी ताकत। वो मेरा आनंद हर एक दिन में, वो मेरा सहारा है। वो मेरा आनंद हर एक दिन में, वो मेरा सहारा है। હા પ્રભુ, જ્યારે અમે એકલા હોઈએ છીએ ત્યારે તમે અમારી સાથે છો. શું કોઈ અહીંયા છે જે પોતાની જાતને એકલું મહેસૂસ કરે છે? શું કોઈ એવું છે જેની માટે કોઈ બાબત અસંભવ છે? શું કોઈ એવું છે જે નિર્બળ છે? પ્રભુ પાસે સહાય માંગીએ. સ્તુતિ આરાધના થાય છે ત્યારે પ્રભુ તે સાંભળે છે અને ગ્રહણ કરે છે. આવો આપણા હાથ ઊંચા કરીએ અને ફરી એકવાર ગાઈએ કે પ્રભુ કા આનંદ હે મેરી તાકત, સંસાર में यीशु है मेरी ताकत. प्रभु का आनंद है मेरी ताकत, संसार में यीशु है मेरी ताकत। वो मेरा आनंद हर एक दिन में, वो मेरा सहारा है। वो मेरा आनंद हर एक दिन में, वो मेरा सहारा है। પ્રભુ, અમારા સ્તુતિના અર્પણોની સાથે અમારા જીવનોનું પણ તમને અર્પણ કરીએ છીએ, જે તમે માન્ય રાખો. પ્રભુ ઈસુના નામમાં આમેન. આમેન. પાન નંબર 42. અને તેણે પોતાના ઘરના કારભારીને આજ્ઞા આપી
કે આ માણસોની ગુણોમાં અનાજ ભર, જેટલું તેઓ લઈ જઈ શકે તેટલું ભર, ને હરેક માણસનું નાણું તેની ગુણના મુખમાં મૂક. અને મારું પ્યાલું એટલે રૂપાનું પ્યાલું નાનાની ગુણના મુખમાં તેના અનાજના નાણાં સુધી મૂક. અને યુસુફે જેમ કહ્યું તેમ તેણે કર્યું. અને સવાર થતાં જ તે માણસોને તેમના ગધેડા સુદ્ધા વિદાય કરવામાં આવ્યા. તેઓ શહેરમાંથી નીકળીને બહુ આગે ગયા નહોતા. એટલામાં યુસુફે તેના કારભારીને કહ્યું, ઉઠ ને તે માણસોની પાછળ દોડ, અને તેઓને તું પકડી પાડે ત્યારે કહે કે તમે ભલાને બદલે ભૂંડું કેમ વાળ્યું, જેમાંથી મારો ધણી પીએ છે ને જેથી તે સુકન જુએ છે, તે શું આ નથી? આ તો તમે ભૂંડું કર્યું છે. અને તેણે તેઓને પકડી પાડીને તેઓને એમ જ કહ્યું. અને તેઓએ તેને કહ્યું, અમારા સાહેબ એવી વાત કેમ કહે છે? એમ ન થાય કે તારા દાસો એવું કરે. જુઓ, જે નાણું અમને અમારી ગુણોના મુખમાંથી મળી આવ્યું તે કનાન દેશથી અમે તારી પાસે પાછું લાવ્યા. તો તારા ધણીના ઘરમાંથી રૂપું કે સોનું અમે શું કરવા ચોરીએ? તારા દાસોમાં જેની પાસેથી તે જડે તે માર્યો જાય, ને અમે પણ અમારા ધણીના દાસ થઈએ. અને તેણે કહ્યું, હવે તમે કહો છો તેમ થાય. જેની પાસેથી તે જડે તે મારો દાસ થાય, અને બાકીના નિરપરાધી ઠરશો. અને તેઓએ તરત જ પોતપોતાની ગુણ નીચે ઉતારી ને પ્રત્યેકે પોતાની ગુણ ઉઘાડી. અને તેણે મોટાથી માંડીને તે નાના સુધીની ઝડતી લીધી, અને બિન્યાબીનની ગુણમાંથી પ્યાલું જડ્યું. ત્યારે તેઓએ તેમના વસ્ત્ર ફાડ્યા ને તેમના ગધેડા લાદ્યા, ને તેઓ નગરમાં પાછા આવ્યા. અને યહૂદા તથા તેના ભાઈઓ યુસુફને ઘેર આવ્યા, અને તે હજુ ત્યાં જ હતો. અને તેઓ તેની આગળ ભૂમિ પર ઊંધા પડ્યા. અને યુસુફે તેઓને કહ્યું, આ તમે કેવું કામ કર્યું? શું તમે નથી જાણતા કે મારા જેવો માણસ સુકન જોઈ શકે છે? અને યહૂદા બોલ્યો, મારા ધણીને અમે શું કહીએ, શું બોલીએ? અમે નિરપરાધી કેમ કરીને ઠરીએ? તારા દાસોના ભૂંડા કામ દેવે શોધી કાઢ્યા છે. જુઓ, અમે તથા જેની પાસેથી પ્યાલું જડ્યું તે પણ મારા ધણીના દાસ છીએ. અને તેણે કહ્યું, એવું કરવું મારાથી દૂર થાવ, ને જે માણસની પાસેથી પ્યાલું જડ્યું તે મારો દાસ થશે. પણ તમે તો શાંતિએ તમારા બાપની પાસે જાઓ. આ પ્રભુનું વચન છે. પ્રભુ આશીર્વાદિત કરે. આમેન. પ્રાર્થના કરીએ. અતિ ઉચ્ચ ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન અમારા જીવતા ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત અમારા સ્વામી, ફરીને એકવાર પ્રભુ અમે પુનરુત્થાનના દિવસને માટે તમારી કૃપા ભલાઈ સર્વ માટે અમે સ્તુતિ અને સ્તવન કરીએ છીએ. ખાસ પ્રભુ અમે અમારી વિનંતીઓ તમારી પાસે લાવીએ છીએ. તમે અમને વચન આપ્યું છે કે માગો તો મળશે, શોધો તો જડશે, ને ઠોકો તો તમારે સારું ઉઘાડવામાં આવશે. તમારા જ આપેલા વચન અનુસાર પ્રભુ અમે તમારી પાસે આવીએ છીએ અને અમારી વિનંતીઓ તમારી પાસે લાવીએ છીએ. સ્થાનિક મંડળી એ પ્રભુ તમારી છે. ભલે અમે મહેનત કરીએ, પરિશ્રમ કરીએ, દાન આપીએ, સાથ સહકાર આપીએ, પણ પ્રભુ એ બાંધનાર તમે છો, એને ટકાવી રાખનાર પણ તમે છો. અમારી પ્રાર્થના છે આ સ્થાનિક મંડળી એ દિન પ્રતિદિન પ્રભુ ઈસુમાં સક્રિય બને, જીવાળ બને, સળગતી બને, અન્યને માટે પડકારરૂપ બને.
અન્યને માટે તારણ સાધનારી બને એ માટે પ્રભુ અમે મંડળીને અને મંડળીની વ્યવસ્થાને, મંડળીના જે કંઈ કાર્યો છે એ બધા પ્રભુ અમે તમારા હાથોમાં મૂકીએ છીએ. ચાહે ભક્તિ સભા હોય કે કોઈ પણ પ્રવૃત્તિ હોય, એ બધા દ્વારા પ્રભુ મંડળી એ દિન પ્રતિદિન તમારામાં વધે, તમારામાં દૃઢ બને, તમારામાં સળગતી બને, પહાડ પર વસાવેલા એક નગર સમાન બને. અને જે રીતે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં એ મોખરે છે એ પ્રમાણે તે આત્મિક રીતે પણ સૌથી આગળ વધે એવી પ્રભુ અમે મંડળીને માટે પ્રાર્થના કરીએ છીએ. ખાસ પ્રભુ જ્યારે અમે તમારા ચરણોમાં નમ્યા છે ત્યારે અમે મંડળીના એક એક વ્યક્તિઓને તમારી પાસે લાવીએ છીએ. વૃદ્ધોની સાથે રહો, વૃદ્ધાવસ્થામાં શક્તિ આપો, સામર્થ્ય આપો, દ્રઢ કરો, મજબૂત કરો. જેઓ જોબ કરે છે તેઓને માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ. સ્થાનિકમાં, અન્ય રાજ્યોમાં, પરદેશમાં જ્યાં હોય ત્યાં પ્રભુ તમે તેમની એ જોબ, તેમની એ સેવાઓ, તેમની એ નોકરીઓ આશીર્વાદિત કરો અને બધા દ્વારા કેવળ પ્રભુ તમને મહિમા મળે અને એમ એ તમારા સેવકો પ્રભુ તમને મહિમા આપે, સેવિકાઓ પ્રભુ તમને ઊંચા ઉઠાવે એવી પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. જુવાનો માટે અમે આભારી છીએ. એ જુવાનીના દિવસોમાં તમારું સ્મરણ કરવાને માટે પ્રભુ તમે તેમની સાથે તમારો વ્યવહાર ચાલુ રાખ્યો છે. અમારી પ્રાર્થના છે પ્રભુ તમે આ દિવસોમાં અમારા પ્રત્યેક જુવાન દીકરા દીકરીઓની સાથે તમારો વ્યવહાર ચાલુ રાખો, વાત કરો પ્રભુ. પવિત્ર આત્માની દોરવણી આપો, સમજણ આપો, જ્ઞાન આપો, ડાપણ આપો. પ્રભુ ઈસુમાં વધુ મજબૂત કરો એવી પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. જો કોઈ જુવાન દીકરા કે દીકરીએ નકારાત્મક રીતે વર્તી રહ્યા છે, સંસારની રીતે, દુનિયાની રીતે વર્તી રહ્યા છે, પ્રભુ મારી પ્રાર્થના છે તમે તેઓને પસ્તાવી હૃદય આપો અને તમારામાં જીવનો આગળ ધપાવવાને માટે ફરીથી તમારી કૃપા પમાડો એવી પ્રભુ અમે પ્રાર્થના જુવાનોને માટે કરીએ છીએ. બાળકો માટે અમે આભારી છીએ, પ્રાર્થના કરીએ છીએ. એ બાળકોને આશીર્વાદ આપો, તમે તેમને તમારામાં મોટા કરો. ખાસ કરીને પ્રભુ અમે માંદાઓને માટે સ્તુતિ કરતા અમે એક માંદાઓને તમારી પાસે લાવીએ છીએ. જેમ પ્રભુ નામ જાહેર કરવામાં આવ્યા, એ જાહેર કરે એ પહેલાં પ્રભુ તમે એવા એક માંદાને ઓળખો છો, જુઓ છો અને જાણો પણ છો. પ્રભુ મારી પ્રાર્થના છે તેઓ જ્યાં કંઈ હોય ત્યાં પ્રભુ તમે જાઓ, તમે તમારો હાથ તેઓને અડકાડો, પરાક્રમને પ્રભુ તમે હુકમ કરો કે જેથી કરીને પ્રભુ તમારું પરાક્રમ એ સેવકો, સેવિકાઓ, દીકરા દીકરીઓ, બાળકોમાં વહેતું થાય અને જે કંઈ ક્ષતિ હોય એ આ જ સમયે ઈસુના પવિત્ર રક્તમાં દૂર કરવામાં આવે અને એમ પ્રભુ એ તમારા લોકો નવી તાજગી પામે, તંદુરસ્તી પામે એવી પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. રિટાયર્ડ બિશપ સાહેબ માટે પણ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. વર્ષો સુધી પ્રભુ તમે વાપર્યા, રાજ્યની ઉન્નતિ માટે તેઓને ખર્ચ્યા, રિટાયર્ડ કર્યા. રિટાયર્ડ જીવનમાં પણ પ્રભુ તમે તેમની સાથે છો અને જ્યારે તેઓ ક્ષતિમાં જીવન પસાર કરી રહ્યા છે ત્યારે પ્રભુ અમે તેઓને તમારા હાથોમાં મૂકીએ છીએ. પ્રભુ તમારા પરાક્રમને વેવા દો, કોઈ પણ ક્ષતિ હોય એ દૂર થાય ને એ બિશપ સાહેબ નવી તાજગી પામે, તંદુરસ્તી પામે એવી પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. જ્યારે પ્રભુ મેં તમારા ચરણોમાં નમ્યા છીએ ત્યારે અમે તમારી પાસે આવતા અમે ગુડાકાને માટે કૃપા માંગીએ છીએ. ગુડાકાના જે જુદા જુદા પ્રોગ્રામો છે કે જે મંડળીઓમાં મૂકવામાં આવે છે અને એ દ્વારા મંડળીઓને દ્રઢ કરવામાં આવે છે, મજબૂત કરવામાં આવે છે, ત્યારે પ્રભુ એ ગુડાકાના એક પ્રોગ્રામોને પ્રભુ તમે આશીર્વાદોથી ભરો કે જેથી કરીને પ્રભુ એ પ્રોગ્રામો આશીર્વાદિત બને, મંડળીઓ આશીર્વાદિત બને, ગુડાકા પણ આશીર્વાદિત બને એવી પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. ખાસ કરીને પ્રભુ તમે અમને ગુડાકા આપ્યું છે અને ગુડાકામાં વ્યવસ્થા પણ આપીશ અને એ વ્યવસ્થાના ભાગરૂપે પ્રભુ તમે અમને ઘણી બધી રીતે તમારી કૃપા પૂરી પાડીશ
રાજકોટ મંડળી તરીકે એ જે કૃપા છે, એ જે વ્યવસ્થાઓ છે, એ વ્યવસ્થાઓમાં પ્રભુ તમે સહભાગી બનાવ્યા છો. ખાસ કરીને ડાયોસિસ કે જે એસેસમેન્ટ ઉપર નિર્ભર છે, ત્યારે પ્રભુ પવિત્ર આત્માદેવ એ એસેસમેન્ટ એ પૂરતું આવે અને ડાયોસિસને કોઈ પણ પ્રકારની જરૂરિયાતો હોય એ દ્વારા પરિપૂર્ણ બને એ માટે પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ. એની સાથે સાથે પ્રભુ અમે વ્યક્તિગત રીતે, કૌટુંબિક રીતે પણ એમાં સહભાગી બનીએ, ગુડાકાને દાન આપીએ અને એ રીતે પ્રભુ ગુડાકાની વૃદ્ધિ થાય એ માટે પ્રત્યેકને પણ દોરો ચલાવો એવી પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. માન્ય બિશપ સાહેબ માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. ગુડાકાની બિશપ તરીકેની જવાબદારી છે, સિનડની ડેપ્યુટી મોડરેટર તરીકેની જવાબદારી છે. પ્રભુ અમારી પ્રાર્થના છે એ બધી જ જવાબદારીઓ નિભાવવાને માટે તમારા સેવકને શારીરિક તંદુરસ્તી આપો, ભૌતિક આપો, આધ્યાત્મિક આપો અને જવાબદારીઓ નિભાવતા પ્રભુ તેઓ તમારા સ્વર્ગીય રાજ્યની પણ ઉન્નતિ કરે એવી પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. જે માર્કની સુવાર્તાની જે પરીક્ષા છે ને એ જ્યારે આવતા રવિવારે આવશે ત્યારે પ્રભુ એ આખી બાબતને પણ પ્રભુ અમે તમારા હાથોમાં મૂકીએ છીએ. અમે આનંદથી એમાં સહભાગી બનીએ, પ્રભુ ઈસુમાં અમે શિક્ષણ સંપાદન કરીએ, હોશિયાર બનીએ, જ્ઞાની બનીએ એવી કૃપા એ વ્યવસ્થા ઉપર પ્રભુ તમે કરજો એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમે વરસાદને માટે સ્તુતિ કરીએ છીએ. તમે અમને થોડો ઘણો વરસાદ આપ્યો છે. અમારી પ્રાર્થના છે જ્યાં હજી વરસાદની જરૂર છે પ્રભુ બધું જ તમારા અધિકાર તળે છે. તમે વાદળીઓને હુકમ કરો, વરસાવો, જમીનને ભીંજવો કે જેથી કરીને જે પાક છે એ પાણી પ્રાપ્ત કરે, જીવિત બને અને ફૂલ ફળ આવે એ માટે પ્રભુ અમે વરસાદની માગણી કરીએ છીએ. જ્યાં વધારે વરસાદ પડ્યો, ખાસ કરીને સુરત અને બીજા કોઈ સ્થળો છે, તો પ્રભુ અમે એ વિસ્તારોને પણ તમારા હાથોમાં મૂકીએ છીએ. ત્યાંનો કબજો પ્રભુ તમે લો, તમે ત્યાં અધિકાર ધરાવો. જે લોકો મુશ્કેલીમાં છે તેઓને બહાર કાઢો, જે લોકો જરૂરિયાતમાં છે તેઓની જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડો એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ જ્યારે અમે તમારા ચરણોમાં નમ્યા છે ત્યારે જે સ્તુતિ આરાધના જે તે મંડળીઓ એમાં ભાગ લેવાની છે એ આખા પ્રોગ્રામને પ્રભુ અમે તમારા હાથોમાં મૂકીએ છીએ. એ મંડળીઓ દ્વારા, એ ક્વાયરો દ્વારા કેવળ પ્રભુ સ્તુતિ આરાધના કરવામાં આવે અને એ દ્વારા તમને માન, મહિમા, ગૌરવ મળે એવી પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. ફરીને એકવાર અમે તમારા ચરણોમાં નમતા પ્રાર્થના મહાન મધ્યસ્થ જીવતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં માંગીએ છીએ, માટે સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. ક્વાયર આપણને ખાસ ગીતમાં દોરશે. તૃષિત છું, પાણી આપ મને, પાણી આપ મને. તૃષિત છું, પાણી આપ પ્રભુ. તૃષિત છું, પાણી આપ મને, પાણી આપ મને. નકો નદીનું, નકો કુવાનું, જોઈએ જળ મુજને. નકો નદીનું, નકો કુવાનું, જોઈએ જળ મુજને. જોઈએ જળ મુજને, જોઈએ જળ મુજને, જોઈએ જળ મુજને. તૃષિત છું, પાણી આપ પ્રભુ. તૃષિત છું, પાણી આપ મને, પાણી આપ
જે ફરીને પિતા જે ફરીને પિતા જે ફરીને પિતા જે ફરીને તૃષિત છું પાણી આપ પ્રભુ તૃષિત છું પાણી આપ મને પાણી આપ મને સર્વ જળાશય જોઈ આવ્યો થાક્યો છું ભમીને સર્વ જળાશય જોઈ આવ્યો થાક્યો છું ભમીને થાક્યો છું ભમીને થાક્યો છું ભમીને થાક્યો છું ભમીને તૃષિત છું પાણી આપ પ્રભુ તૃષિત છું પાણી આપ મને પાણી આપ મને તૃષિત છું પાણી આપ પ્રભુ તૃષિત છું પાણી આપ મને પાણી આપ મને ઈશ્વર પુનરુત્થાનના દિવસને માટે નવી તક, નવી પળો, નવું વચન બધાને માટે પ્રભુ અમે સ્તુતિ અને સ્તવન કરીએ છીએ. સુંદર વચન કે જે પ્રભુ તમે અમને આપ્યું છે. વ્યક્તિગત રીતે, કૌટુંબિક રીતે જ્યારે જ્યારે એનું મનન કરીએ, વાંચન કરીએ, એમાં પોતાને સરખાવીએ, ત્યારે ત્યારે પ્રભુ તમારું વચન જીવિત થઈને અમને વ્યક્તિગત રીતે દંડોળે છે, કૌટુંબિક રીતે દ્રઢ કરે છે અને મંડળીકીય રીતે પણ અમને મજબૂત બનાવે છે. અને ફરીને એકવાર અમે જે વચનો વાંચ્યા છે, બીજા અન્ય વચનો અમે એમાં ઉમેરીશું અને વચનો તરફ જ્યારે દ્રષ્ટિ કરીએ ત્યારે પ્રભુ એ વચનોમાં રહેલો પડકાર તમે અમને આપો, એ પ્રાપ્ત કરીએ, પ્રભુમાં વધુ દ્રઢ બનીએ, મજબૂત બનીએ અને પ્રભુની બીકમાં હવે પછી જીવનો જીવીએ, સેવાઓ કરીએ, કાર્યો કરીએ, એવી કૃપા સર્વ ઉપર થવા દો. અમારા પોતાના નકારાત્મક વિચારો, શેતાની વિચારો એ દૂર કરો. અમારી સાથે તમારા પવિત્ર આત્માને સીધી રીતે વાત વ્યવહાર કરવા દો. ઈસુ ખ્રિસ્ત અમારા પ્રભુના નામમાં આ પ્રાર્થના મેં યાચીએ છે, માટે સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. જે શાસ્ત્રપાઠ તમારી આગળ વાંચવામાં આવ્યો એ શાસ્ત્રપાઠના આધારે ઈશ્વરના વચનો તરફ દ્રષ્ટિ કરીશ. ઉત્પત્તિનું પુસ્તક એનો 44મો અધ્યાય અને બીજા અન્ય શાસ્ત્ર પાઠો પણ લઈશું. ઉત્પત્તિનું પુસ્તક એનો 44મો અધ્યાય 1-17 અને ઉત્પત્તિ 4 અને 1-12માં પણ પ્રભુનું વચન ત્યાં બતાવે છે. પ્રભુનું વચન ત્યાં સ્પષ્ટપણે કહે છે, ઉત્પત્તિ 44 અને એની જે કલમો છે તે જો તમે જોશો તો એમાં લખ્યું છે, વિષય છે ઈશ્વર નકારાત્મક કામોને બહાર લાવશે, અથવા તો એને બીજી રીતે લઈએ કે ઈશ્વર વિરુદ્ધના કામોને ઈશ્વર એક દિવસ બહાર લાવશે. આધાર કલમ છે 16. અને યહૂદા બોલ્યો, મારા ધણીને અમે શું કહીએ, શું બોલીએ? અમે નિરપરાધી કેમ કરીને ઠરીએ? તારા દાસોના ભૂંડા કામ દેવે શોધી કાઢ્યા છે. જુઓ, અમે તથા જેની પાસેથી પ્યાલું જડ્યું તે પણ મારા ધણીના દાસ છીએ.
જે શાસ્ત્રપાઠ વાંચવામાં આવ્યો એ શાસ્ત્રપાઠના આધારે જો તમે જુઓ તો ત્યાં ઈશ્વર આ જે 16મી કલમ છે, યુસફ છે, એના ભાઈઓ છે, પોટીફાર છે અને બીજા જે પાત્રો છે એ બધાને ધ્યાનમાં રાખીને કહે છે કે ઈશ્વર વિરુદ્ધના કામ એ એક દિવસે બહાર આવશે. ઘણી બધી વખત આપણે એવું માની લઈએ કે એ તો જોયું જવાશે, જ્યારે સમય આવશે ત્યારે પસ્તાવો કરી લઈશું, પથારીવશ હોઈશું કે પથારીમાં, પણ કદાચ એવો સમય મળતો નથી. ઉત્પત્તિ 44:1-17 અને એની અંદર જો તમે જોશો તો માણસ પાપ કેવી રીતે કરે છે, કેવા પાપ કરે છે અને ઈશ્વર એ અનુસંધાનમાં એનું કામ શું કરે છે એ ત્યાં વર્ણવ્યું છે. જો તમે જોશો તો ત્યાં લખ્યું છે, તારા દાસોના ભૂંડા કામ દેવે શોધી કાઢ્યા છે. હું જ્યારે એ વિશે તૈયારી કરતો હતો ત્યારે એ યુસફને એના ભાઈઓએ ખાડામાં ફેંકી દીધો, બહાર કાઢ્યો, 20 રૂપિયામાં ઇસ્માઇલીઓને વેચી દીધો અને વચ્ચેનો જે ગાળો ગયો અને ત્યાર પછી દુકાળ પડ્યો અને દુકાળમાં એના ભાઈઓ એ અનાજ વેચાતું લેવા જાય છે અને જ્યારે જાય છે ત્યારે તેઓ ત્યાં કોઈક રીતે પકડાય છે અને અહીંયા પકડવાની યુસફની જે રીત છે ત્યાં લખીશ. 4:1-12 પણ વર્ણન કર્યું છે. ખબર છે કોણ? ચોથા અધ્યાય અને એ ચોથા અધ્યાયમાં કોનું વર્ણન કરવામાં આવ્યું છે? ઉત્પત્તિ 4માં 2 વ્યક્તિઓનું વર્ણન કર્યું છે અને એ 2 વ્યક્તિઓનું વર્ણન કરતાં લખ્યું છે કે પવિત્ર ઈશ્વરની હજુરમાં બંને ભાઈઓ જુદા જુદા પ્રકારનું અર્પણ લાવે છે. લખ્યું છે કે એ બંને ભાઈઓ અર્પણ લાવે છે ત્યારે એક ભાઈને ત્યાં નામ સાથે આપ્યું, પણ હું એ રીતે વર્ણન કરું કે કાઈનને ભારે રોષ ચડ્યો અને તેણે પોતાના ભાઈને ખેતરમાં મારી નાખ્યો. હવે કાઈનને એવું હતું, એને પટાવીને લઈ ગયો, ખેતરમાં મારી નાખ્યો. કાઈનને એવું હતું કે ઈશ્વરને ખ્યાલ ના આવે, અથવા કાઈનને એવું હતું કે ઈશ્વરને ખબર ના પડે. અહીંયા એક બીજી બાબત હું તમને બતાવું. જો ઈશ્વરની નજરમાં બધું જ છે. આપણે ઘણી બધી વખતે ભૂલી જઈએ છીએ કે ઈશ્વર જોતો નથી, ઈશ્વર સાંભળતા નથી, ઈશ્વરને કંઈ ધ્યાન નથી. પણ વર્ણન કરવા માગું છું કાઈન હાબેલ એ અનુસંધાનમાં. ગયા રવિવારનું કોઈને દાન ખબર છે કેટલું હતું? કોઈ જેમણે ગણ્યું એમને? એ વિષયની સાથે સાંકળવા માંગુ છું. કેટલું હતું? મારી જોડે યાદી છે, તમે ટોટલ કરજો. 12,982 થેલી દાન, 29,828 પેટી દાન અને 792 સન્ડે સ્કૂલ, 43,602 એ 3 પ્રકારનું દાન હતું. 7,000 રૂપિયા એ જૂન માસનું ઉષાબેનનું દાન, 7,000 જુલાઈ માસનું 250 માસિક દાન અરુણસિંહ, 5,000 દશાંશ, 500 વિનોદભાઈ, 500 સંતોષ ચૌહાણ, 3,000 આશીષ અને 4,000 રણજીત ગામિત, 2,500 અજીતસિંહ, 500 શારદાબેન અને 3,000 તુફાનકર. એ 35,500 થયું. અને પેલું 43,602 કેટલું થાય છે? હું એ વચનની સાથે તમને સરખાવવા માંગુ છું. કંઈ એ દાન જાહેર નથી કરતો, પણ
એ દ્વારા મને ને તમને જે શીખવાનું મળે છે તે જો તમારે આભાર સ્તુતિ દાન મૂકવું હોય ને તો મેં દરેક બાકડાએ કવર મૂકી દીધા છે. તમે આગળ જોશો એ જે ખાનું છે એમાં મેં કવર મૂક્યા છે. એટલે ઘણી બધી વખત 500ની નોટ છૂટી આવે પછી લખવું પડે કવર પર આ નામ અને આ પ્રકારનું દાન. પ્રભુ એમ કહે છે કે એની નજર પૃથ્વી પર આમ તેમ રાખે છે, અને જ્યારે રાખે છે ત્યારે ઈશ્વર એના વચનમાં જે બાબત બતાવે છે તે આ છે. મેં તમને કહ્યું કે ઈશ્વર કાઈન અને હાબેલને જુએ છે, કાઈન અને હાબેલનું અર્પણ જુએ છે. એવું લખવામાં આવ્યું છે કાઈનનું અર્પણ શું કરવામાં આવ્યું? નકારવામાં આવ્યું. ત્યાં એ શબ્દ વાપર્યો છે. કાઈનનું અર્પણ ઈશ્વરે નકાર્યું, હાબેલનું અર્પણ ઈશ્વરે સ્વીકાર્યું. હું તમને એ જે નામાવલી કે દાનનો જે દાખલો તમને આપ્યો તો હું એ દ્વારા તમને એ શીખવવા માગું છું કે એ જે 79,000 આપણે અભિમાન નથી કરતા અથવા તો બીજી કોઈ રીતે આપણે નકારાત્મક રીતે વર્તતા નથી, પણ એ જે 79,000 એ જે દાન આવ્યું એને ઈશ્વરે ના જોયું હોય? જોયું હોય કે ના જોયું હોય? એ જે જેમણે મૂક્યું, જેમણે કવરો આપ્યા એ જોયું હોય કે ના જોયું હોય? એમાં બે બાબત છે. ઈશ્વર જુએ છે અને ઈશ્વર સ્વીકારે છે અને નકારે છે. ઘણી બધી વખત હું ઘણી જગ્યાએ કહેતો આવ્યો, કેરીપુરમાં કહેતો આવ્યો, ઘણી જગ્યાએ કહેતો આવ્યો, કરોડપતિ લોકો પણ 10ની નોટ ના છૂટે, 20ની નોટ ના છૂટે, અને બહુ બહુ લાંબા થઈએ, બહુ હાથ લાંબો કરીએ તો કેટલે પહોંચીએ? 100 રૂપિયા. અને બહુ બહુ લાંબા થઈએ તો મહેશભાઈએ કીધું હતું વર્ષોથી ચાલ્યું આવે કેટલા? જાણે આપણે ઈશ્વરની મસ્કરી કરતા હોય એવું લાગે. 100 રૂપિયા આપીને ઈશ્વરની મસ્કરી કરીએ છીએ, 500 રૂપિયા આપીને ઈશ્વરની મસ્કરી કરીએ છીએ. મહેશભાઈએ સમજાવેલું, અને હું પણ તમને કહેવા માંગુ છું, તમે તમારી માતૃ મંડળી છે એને વળગી રહો. તમારે જ્યાં ચરવા જવું હોય જજો, જ્યાં ચરવા જવું હોય ત્યાં જજો, પણ તમારી માતૃ મંડળીને વળગી રહો. તમારી માતૃ મંડળી જો ભૂખી રહે અને જો બીજી મંડળીઓ ધરાય, બીજા લોકો જો ધરાય, તો ઈશ્વર તમને એ 500ની નોટ CNIમાં આપવાના હોય તો 500, અને બીજે આપવાના હોય તો 5,000 10,000. પ્રભુ કે છે બધું જુએ છે, હું નથી કહેતો. જો ઈશ્વર કાઈન અને હાબેલને જોતા હોય, કાઈન અને હાબેલનું અર્પણ જોતા હોય, જો ઈશ્વર કાઈનનું અર્પણ નકારતા હોય, જો ઈશ્વર હાબેલનું અર્પણ સ્વીકારતા હોય, તો એ મને તમને કેમ ના જુએ? મારી તમારી જે રીત છે, રસમ છે, આપવાની જે રીત છે એ પણ ઈશ્વર જુએ છે. અને મેં એટલા માટે કહ્યું, હું કહેતો આવ્યો છું કે જે દાન આવે છે એને કોઈક રીતે જાહેરાત કરો અથવા તો નોટિસ બોર્ડ પર મૂકો. એ વ્યવસ્થા છે, એવું કહેવામાં આવે છે કે મહિને એને રજૂ કરવામાં આવે છે. પણ જો એ રજૂ કરવામાં આવે તો સારું. એ કોઈ સારું લગાડવા માટે નથી, પણ અહીંયા ઈશ્વર એના વચનમાં કહે છે કે કાઈન અર્પણ લાવ્યો, અને એના વિશે લખ્યું છે શું લાવ્યો? એ શું લાવ્યો? ખેતરમાંથી. ત્યાં લખ્યું છે શું લાવ્યો? કંઈક લાવ્યો એવું લખ્યું છે, ત્યાં કોઈ ઉલ્લેખ નથી કર્યો. અને જ્યારે લાવ્યો ત્યારે ઈશ્વરે જોયું, ઈશ્વરની નજર બહાર કંઈ જ નથી. તે વખતે નહોતું ને અત્યારે પણ નથી. અને
ઈશ્વરે એને અને એના દાનને શું કર્યું? ના સ્વીકાર્યું. જો આપણે એ રીતે આપતા હોય, જાણે ઘણી બધી વખત તો જાણે પાસ્ટોરેટ કમિટીને આપતા હોય, પાડક સાહેબને આપતા હોય, ઘણી બધી વખત ગુસ્સે થાય, ઘણી બધી વખત એ ગુસ્સો આપવામાં પ્રગટ થાય. પ્રભુ કે છે એ જોઈ રહ્યા છે તમારું અર્પણ, તમારી રીત, તમારું દાન એ ઈશ્વર જોઈ રહ્યા છે. લખ્યું છે કે જ્યારે હાબેલ, એના વિશે લખ્યું છે, એ શું લાવે છે? શું લાવે છે? પુષ્ટ લાવે છે, પ્રાણીઓમાંથી સારામાં સારા. ઘણી બધી વખત આપણે આપવાનું થાય ને, એ કંઈ પણ બાબત હોય, કપડું હોય, વાસણ હોય કે દાન હોય કે કંઈ પણ, આપણે શું કરીએ? શું કરીએ? સારું હોય એને એક બાજુ પર રાખીએ. એ ના જવું જોઈએ કોઈના હાથમાં, એ ના જવું જોઈએ કોઈના મોંમાં. પ્રભુ એના વચનમાં અહીંયા કહે છે કે જ્યારે હાબેલ એ પશુમાંથી પુષ્ટ લાવે, સારામાં સારું, અને જ્યારે લાવે છે ત્યારે ઈશ્વર વિશે ત્યાં લખ્યું છે, ઈશ્વરે જુએ છે, ઈશ્વર ખુશ થાય છે. અને લખ્યું છે ઈશ્વર હાબેલના અર્પણને માન્ય કરે છે. હું તમને જે કહેવા માંગુ છું તે એ 79 શું ઈશ્વરે માન્ય ના કર્યા હોય? હા, જો એ હાબેલના અર્પણને માન્ય કરતા હોય કે મારા તમારા અર્પણને ના માન્ય કરી શકે? કરી શકે. પણ તમારી મારી આપવાની જે કેવી ભાવના છે, કેવી રીત છે, અને કેવી રીતે આપણે આપીએ છીએ એ ઈશ્વર જુએ છે. કેવું આપીએ છીએ એ પણ ઈશ્વર જુએ છે. અને ત્યાં લખ્યું છે પવિત્ર ઈશ્વર હાબેલના રક્તનો પોકાર સાંભળે છે. ભાઈઓ, ઘણી બધી વખત એવું મિલકતના હિસાબે થાય, માત પિતા તરફથી જે આવક મિલકત હોય એના અનુસંધાનમાં થાય, મારામારી થાય. અહીંયા લખ્યું છે કાઈન એ કંઈક લાવે છે, ઈશ્વરની આગળ ટકી શકતો નથી, એનું અર્પણ ઈશ્વર માન્ય નથી કરતા. હાબેલ વિશે લખ્યું છે કે એ પશુમાંથી પુષ્ટ લાવે છે, સારામાં સારું. એ 100 કે 500 નથી લાવતો. ત્યાં જોજો તમે, એ વચનને સાથે સરખાવજો. ઘણી બધી વખત તો આપણે શું કરીએ, ઘણું બધું હોય પણ શનિવારના દિવસે શું કરીએ? શું કરીએ? હું આખા અઠવાડિયા દરમિયાન એની એ રીત વાપરું. જો કોઈ નવી નોટ આવે, એ ગમે તેની હોય, નવી નોટ આવે તો અલગ એ નહીં કરતો હતો, અને પછી એ પ્રભુના ઘરમાં મૂક. આપણે ઘણી બધી વખત એવું કરીએ, આપણું કબાટ કે આપણું લોકર એ ભલે ભરેલા હોય, પણ શું કરીએ? શું કરીએ? છે કોઈની રીત? નાનામાં નાની, હા, ઊંચામાં ઊંચી, એ શનિવારના અઠવાડિયા પહેલાં કાઢીને બહાર રાખીએ કે આ પ્રભુના લીધે, અને પછી થેલીમાં નાખીએ કે આભાર સ્તુતિના એ બોક્સમાં નાખીએ. તમે આભાર સ્તુતિના બોક્સમાં નાખો કે થેલીમાં નાખો, ઈશ્વર જુએ છે. અને જુએ છે એટલું જ નહીં, પણ એ તમારા અર્પણથી ખુશ થાય છે અને નથી પણ ખુશ થતા. અને એ તમારું મારું અર્પણ સ્વીકારે છે અને નથી પણ સ્વીકારતા. હવે એ બેમાં તમે ક્યાં છો એ તમારે પોતાને જોવાની જરૂર છે. ઘણીવાર આપણે, પ્રભુ એના વચનમાં કહે છે પવિત્ર ઈશ્વર હાબેલના રક્તનો પોકાર સાંભળે છે. અને જ્યારે એને કાઈનને પૂછવામાં આવે છે તારો ભાઈ હાબેલ ક્યાં છે, શું કહે છે? જવાબ કેવો આપે છે? હા, જાણે એને ખબર જ નથી. એને હાબેલને કોઈકે મારી નાખ્યો હોય એ રીતે સમજે છે. અને એ શું કહે છે? હું નથી જાણતો. અને એટલે સુધી કહે છે હું મારા ભાઈનો રખેવાળ છું, એટલે મારી નાખ્યો, દાટી દીધો,
અને ચોર કોટવાળને દંડ. પ્રભુ એના વચનમાં કહે છે કે જ્યારે ઈશ્વર એ જુએ છે ત્યારે ઈશ્વર કાઈન પર દેવનું ન્યાય શાસન લાવે છે. અને આગળ જો જોઈએ તો હું તમને વચન દ્વારા કહીશ કે ઘણી બધી વખત આપણે એકાંતમાં કોઈ પણ કૃત્ય કરીએ. લખ્યું છે અંધારામાં કોઈ કૃત્ય કરીએ, અથવા બીજા શબ્દો ત્યાં વાપર્યા છે કે ગુપ્ત સ્થાનમાં પાપ કરીએ, કોઈ પણ પ્રવૃત્તિ કરીએ, ત્યારે માની લઈએ આપણે છીએ કે ઈશ્વર જોતા નથી. પાદરી સાહેબને પડોશીને ક્યાં ખબર પડવાની? પણ પેલી કહેવત છે, પાપ છાપરે ચડીને પોકારે. અને એ કહેવતની સાથે ઈશ્વરનું વચન અહીંયા એમ કે છે કે કોઈ પણ વ્યક્તિ હશે, એ હું હોઉં કે કોઈ પણ હોય, પણ તમારું કે મારું, બાઇબલ કે છે અંધારામાં એકાંતમાં ગુપ્ત સ્થાનમાં કરેલા પાપ ઈશ્વર જુએ છે. ત્યાં એ પણ લખ્યું છે આપણને યાદ રહે કે પવિત્ર ઈશ્વર તમારા મારા પાપનું સ્થળ જાણે છે. ભલે સંતાઈને જોઈએ. એક બાબત વિશે મને બહુ ઈર્ષા છે. કોરોનામાં એક બાબત થઈ, જો કોઈને ખબર હોય તો, અને લેડીઝના અનુસંધાનમાં છે. લેડીઝના અનુસંધાનમાં કોરોના આવ્યું તો આવ્યું, પણ લેડીઝને ફાયદો થયો. શું થયો? શું થયો? તમારે એવા ગુપ્ત સ્થળે જવું હોય તો લેડીઝ શું કરે? એટલે એ કોરોનામાં એ બાબત અનુભવી, અથવા કોરોનામાં એ બાબત આમ સક્રિય બની અને બહેનોને એનો ફાયદો થયો. તમારે કોઈથી સંતાવવું હોય તો શું કરો? એ કોરોનાનો આશીર્વાદ, પણ મારા ને તમારા માટે ખોટું. ખાલી આંખો જોવાય, અને આંખોય ના જોવાય. આંખો ઉપર એ શું હોય? શું હોય? ચશ્મા. હદ કરી કોરોનાએ, અને બહેનોને એની છૂટ મળી. જ્યાં જવું હોય ત્યાં જાઓ. એ સારી બાબત નથી, પણ પ્રભુ એના વચનમાં કહે છે કે ઈશ્વર ભલે તમે ગમે તે રીતે જાઓ, ગમે તે પ્રકારે જાઓ, ગમે તે રીત અજમાવીને જાઓ, પણ ઈશ્વર કહે છે કે એ એક દિવસે તમારું ગુપ્ત સ્થળ એ ઈશ્વર જોઈ રહ્યા છે. અને એક દિવસે એ ઈશ્વર મને તમને પકડી પાડશે. ભલે એ લોકોથી સંતાઈશ. એ કેમેરા ના બતાવે, કદાચ કેમેરા ના ખુલે, પણ ઈશ્વર તો જુએ છે. લખ્યું છે કે અંધારામાં કરેલા પાપો ઈશ્વર અજવાળામાં લાવે છે. હું નથી કહેતો મારી રીત નથી, પ્રભુ કહે છે પ્રભુની રીત છે. અંધારામાં કામ કરીએ એ ઈશ્વર અજવાળામાં લાવે છે. પ્રભુ કહે છે અને ઈશ્વર કહે છે કે જ્યારે ઈશ્વર અંધારામાં કરેલા મારા તમારા પાપો એ અજવાળામાં લાવે છે, ત્યારે કોઈ વ્યક્તિ તેની શિક્ષા પામ્યા વગર રહેશે નહીં. એવું ના માની લેતા પાદરી સાહેબો રહેશે. એવું ના માની લેતા કોઈ આધ્યાત્મિક જે અંગો છે, એના સભ્યો છે, એવું ના માની લેતા કે મને બહુ ગાવાનું ફાવે છે. એવું ના માની લેતા કે મને બહુ સારું વગાડતા. કોઈ ગુસ્સે ના થતા,
પણ પ્રભુના વચનમાં તમને દંડોળી રહ્યો છું. પ્રભુ કહે છે એક દિવસ પ્રભુ તમને અને મને પકડી પાડશે. તમે જોશો યુસુફને એની આખી વાર્તા જો તમે જાણતા હોય તો એના વિશે લખ્યું છે. એ ઘેટા ચરાવવા જતા એના ભાઈઓ અને એની ખબર યુસુફ એના પિતાને આપતો અને એથી યુસુફના ઉપર એના ભાઈઓ અદેખાઈ કરતા. એના વિશે લખ્યું છે યુસુફના ભાઈઓએ ઈર્ષામાં તેને ખાડામાં નાખી દીધો. એથી સંતોષ ના થયો. એના વિશે લખ્યું છે કે ખાડામાં નાખી દીધો, એ સંતોષ ના વળ્યો. એવું કહેવાય છે ઇસ્માઇલીઓનો સંઘ ટોળું આવતું હતું, ખાડામાંથી કાઢીને 20 રૂપિયામાં વેચી દીધો. અને બાપને શું કીધું? માણસની રીત. બાપને શું કીધું? શું કીધું? એનો જબ્બો ઉતારી લેશ, લવારું કાપેશ, એ લવારાના લોહીમાં એ જબ્બાને પલાળે છે, બોળે છે. અને પછી જઈને એના બાપને કહે છે તારા છોકરાને કોઈ રાની વરુએ ફાડી ખાધો. એમને ખબર હતી. પ્રભુ ત્યાં કહે છે કે ત્યારે તેમણે જુઠ્ઠાણાથી તેમના પિતા યાકૂબને મનાવી લીધા. યાકૂબે માની પણ લીધું, ભલે રાની પશુએ ફાડી ખાધું. પણ લખ્યું છે કે ઈશ્વર તેમના પાપને યોગ્ય સમયે બહાર લાવે છે. અને લખ્યું છે આ પાપની શિક્ષા ઘણા બધા વર્ષો પછી એ શિષ્યો ઉપર ઈશ્વર લાવે છે. કોઈને ખબર છે કેટલા વર્ષ પછી એ શિષ્યોની જે સંતાડેલી રીત અથવા તો ગુપ્ત રાખેલું પાપ, કોઈને ખબર છે? 22 વર્ષે એ એના ભાઈઓ પકડાય છે. અને એ પણ ક્યારે? જ્યારે દુકાળ પડ્યો ને અનાજ લેવા ગયા ત્યારે. આ ના થયું હોત તો ત્યારે ના પકડાત. પણ લખ્યું છે કે આ પાપની શિક્ષા 22 વર્ષ પછી બહાર આવે છે. યુસુફ ત્યાં લખ્યું છે બિન્યામીનના ગુણના મુખમાં ચાંદીનું પ્યાલું મૂકીને તેમને પકડે છે. જે રીતે યુસુફ તેઓની સાથે વર્તે છે, અથવા બીજા શબ્દોમાં કહીએ તો યુસુફ તેના ભાઈઓની સાથે વ્યવહાર કરે છે. દુશ્મનના જેવું નથી કરતો, પારકાના જેવું નથી કરતો. એને ખબર પડી જાય છે, એના ભાઈઓને ખબર પડતી નથી. બહુ સારી રીતે આવકાર કરે છે, બહુ સારી રીતે વ્યવહાર કરે છે. હવે પ્રભુનું વચન ત્યાં મને તમને જે બાબત બતાવે છે તે આ છે. ગમે તે પાપ હોય, એક હત્યા હોય કે કોઈ પણ પ્રકારનું ઈશ્વર વિરુદ્ધનું હોય, ઈશ્વર જોઈ રહ્યા છે. અને આ જે આખો દાખલો છે, ઉદાહરણ છે, એ દ્વારા હું તમને કહેવા માગું છું કે જ્યારે યુસુફ એમને કહે છે ત્યારે એ સ્વીકારે છે. પણ જો યુસુફ એમને પકડી પાડે એ પહેલાં જો એમણે સ્વીકારી લીધું હોત અથવા એના ભાઈને કીધું હોત કે ભાઈ અમે તારા જ ભાઈઓ છીએ અને અમે જ તને ખાડામાં નાખી દીધો હતો, અમે જ તને 20 રૂપિયામાં વેચી દીધો, અને ત્યારે જો એમણે માફી માંગી લીધી હોત તો એમને માફી મળી. કહેવાનો મતલબ એટલો જ છે, ઈશ્વર એ સર્વશક્તિમાન છે. હું શરૂઆતથી કહેતો આવ્યો. તમે એવું માનતા ના કે ઈશ્વર જોતા નથી, પાડોશી જોતો નથી, પાદરી સાહેબ જોતા નથી, મંડળીના લોકો નથી જોતા. ઈશ્વર જોઈ રહ્યો છે. પ્રભુ કહે છે એક દિવસ તમારું મારું અંધારામાં, અને પ્રભુ કહે છે
ગુપ્ત સ્થાનોમાં એકાંતમાં કરેલા કૃત્યો એ બહાર લાવશે, ત્યારે કોઈ શરમ ના હોય. પાદરી સાહેબ છે, હઠીલા સાહેબને 2 વર્ષ બાકી છે તો રહેવા દઈએ? કરશે એવું? કરશે કે ના કરે? કોઈ ના કરે. એ હઠીલા સાહેબ હોય, હઠીલા સાહેબ જેવા બીજા 50 જણ, પ્રભુ એનું કામ કરશે. સમય આપે પસ્તાવાનો. જો પસ્તાવો ના કરીએ તો ન્યાય શાસન લાવે. ન્યાય શાસન આવે ત્યારે એની શિક્ષા હોય. હું તમને વચન દ્વારા ઢંઢોળવા માંગુ છું. 22 વર્ષમાં યુસુફે એના ભાઈઓને પકડી લીધા, પણ ઘણી બધી વખત એવું થાય છે કે આખી જિંદગી નથી પકડાતા. હા, ખ્રિસ્તી માણસો બહુ હોશિયાર, આગળ પાછળનો બધો નકશો તૈયાર કરે, ઝીણવટભરી રીતે એને તૈયાર કરે અને પછી એ કૃત્યમાં મૂકે. પણ પ્રભુ કહે છે જો ના પકડાઈએ તો શું? એ 22 વર્ષમાં જો ના પકડાયા હોત તો શું થાત? આખરે એનો ન્યાય શું હોત? બાઇબલ શું બતાવે છે? બાઇબલ શું કહે છે? અહીંયા નહીં પકડાઈશું તો ક્યાં પકડાઈશું? ઉપર. ત્યાં સ્વર્ગ તૈયાર હશે, નર્ક તૈયાર હશે. કાઈન જેવા હશો, જો નકારાત્મક રીતે વર્ત્યા હશો, પેલા ધનવાનના જેવા હશો, નકારાત્મક રીતે વર્ત્યા હશો, પ્રભુ કહે છે નર્ક તૈયાર હશે. કોઈ આરો ના હોય, કોઈ બચાવ ના હોય. નર્ક એટલે નર્ક અને સ્વર્ગ એટલે સ્વર્ગ. અહીંયા હું તમને બીજી રીતે ચેતવવા માંગુ છું. પ્રભુ એના વચનમાં કહે છે કે ઘણીવાર આપણે આપણા જીવનોમાં ગુપ્ત તથા છાના પાપો કે જેમનો પસ્તાવો આજે પણ આપણે નથી કર્યો. હા, જે પત્ની નથી જાણતી અને જે પતિ નથી જાણતો. ઘણી બધી વખત આપણે આમ મનમાં શું કરીએ? ટેન્શન રહે, નિરાશા રહે, પછી કહીએ કે ઊંઘ નથી આવતી, આમ છે ને તેમ છે. પણ પ્રભુ કહે છે એ ઊંઘ ના આવે તો કઈ વાંધો ને, એક જ ઈલાજ છે. પ્રભુ કહે છે કે એ હજી સુધી પસ્તાવો કર્યો નથી તો પાપ કબૂલ કરી લેવાની જરૂર છે. કબૂલ કરી લેશો, શિક્ષાથી બચશો. કબૂલ કરી લેશો, તમને આનંદ મળશે, શાંતિ મળશે, સારી ઊંઘ મળશે. પ્રભુ એના વચનમાં કહે છે કે તેની શિક્ષા નક્કી મારા ને તમારા માટે છે જ. અને જ્યારે છે ત્યારે પ્રભુ એના વચનમાં કહે છે કે પાપની પરિસ્થિતિમાં આપણે ઝડપથી, કોઈ કાલે કરીશું, છૂટ્યા પછી કરીશું, બીજી કોઈક રીતે કરીશું, એવું ના વિચારશું. પ્રભુ કહે છે વિશ્વાસી જીવનમાં પાપની પરિસ્થિતિમાં આપણે ઝડપથી માફી અવશ્ય મેળવી લઈએ. કે પ્રભુ ન્યાય શાસન લાવે, કે પ્રભુ શિક્ષા લાવે એ પહેલાં. પછી ત્યાં લખ્યું છે ઉદ્ધારના અનુભવ બાદ પાપની શિક્ષા થાય છે. ઘણી બધી વખત આપણને એ ઉદ્ધાર થયો હોય, પાપોની માફી મેળવી હોય અને આપણને એવું લાગે કે હવે ઉદ્ધારનો અનુભવ છે જતો રહેશે. પણ એ ઉદ્ધારનો અનુભવ છે એ જતો નથી. પણ ત્યાં લખ્યું છે પરંતુ તેથી આપણું તારણ રદ થતું નથી. અને પ્રભુ એના વચનમાં એ પણ કહે છે અનંત જીવન જોખમાતું પણ નથી. પણ પ્રભુ એના વચનમાં કહે છે એનો અર્થ એવો નથી કે આપણે પાપ કર્યા કરીએ. એનો અર્થ એવો નથી કે આપણે કાઈનની જેમ ઈશ્વરની વિરુદ્ધ વર્ત્યા કરીએ. એને ખબર હતી ઈશ્વર ના સ્વીકારે, એને ખબર હતી મેં મારા ભાઈને મારી નાખ્યો છે, એનું પરિણામ છે એ પણ એને ખબર હતી. પણ એ કદી ઈશ્વર તરફ વળતો નથી. અને ત્યાં લખ્યું છે તે પ્રમાણે કે ઘણી બધી વખત આપણે ઈશ્વર વિશે જાણીએ છીએ, એનું પરિણામ છે એના વિશે જાણીએ છીએ, ઈશ્વર જુએ છે એ વિશે જાણીએ છીએ,
ઈશ્વર પકડી પાડશે એ પણ જાણીએ છીએ, પણ આપણે પાપ કરવાનું ચાલુ રાખીએ છીએ અને ઘણી બધી વખત જાણી જોઈને પાપ કરીએ છીએ. પ્રભુ એના વચનમાં કહે છે કે પાપ કરવાથી આપણે ઈશ્વરથી દૂર જઈએ છીએ. આજનું જે વાંચન છે એમાં જો તમે જોશો તો રૂપાનું પ્યાલું ચોરાઈ જવાના આરોપસર જ્યારે બિન્યાબીનને પકડવામાં આવ્યો ત્યારે યહૂદા પોતાના ભૂતકાળનો એ ત્યાં અહેસાસ કરે છે. એના વિશે લખ્યું છે યહૂદા, એના વિશે લખ્યું છે 16મી કલમ. ત્યાં લખ્યું છે, અને યહૂદા બોલ્યો, મારા ધણીને અમે શું કહીએ, શું બોલીએ? અમે નિરપરાધી કેમ કરીને ઠરીએ? તારા દાસોના ભૂંડા કામ દેવે શોધી કાઢ્યા છે. જુઓ, અમે તથા જેની પાસેથી પ્યાલું જડ્યું તે પણ મારા ધણીના દાસ છે. એટલે બીજા કોઈને પસ્તાવો થતો નથી, એનો અહેસાસ થતો નથી, એનો અનુભવ થતો નથી, પણ યહૂદા ત્યાં સ્વીકારે છે, અમે વર્ષો પહેલાં આ કર્યું અને યાદ કરે છે. એટલે ઈશ્વર એના વચનમાં જે બાબત બતાવે છે તે આ છે કે ઘણી બધી વખત વ્યવસ્થા છે, એ વ્યવસ્થા હોવા છતાં આપણે એ વ્યવસ્થાને સ્વીકારતા નથી, એ ઈસુને સ્વીકારતા નથી, એ ઈસુની પાસે જતા નથી. એટલે પ્રભુ એના વચનમાં કહે છે કે જ્યારે તેમણે યુસુફને પકડીને પ્રથમ ખાડામાં નાખ્યો, ત્યારબાદ લખ્યું છે ત્યાંથી કાઢીને 20 રૂપિયામાં ઇસ્માએલીઓને વેચી દીધો, અને લખ્યું છે તે પાપને તેઓ ઢાંકતા રહ્યા 22 વર્ષ સુધી. અને લખ્યું છે અને તે યાદ કરીને એ યહૂદા ભારોભાર દુઃખ વ્યક્ત કરે છે. અને ત્યાં પ્રભુનું વચન કહે છે, અયુબ 10 અને 14મી કલમમાં લખવામાં આવ્યું છે. કોઈ વાંચશો, તમારું બાઇબલ ખુલ્લું રાખશો. આપણે પાપ કરીએ, ભલે પ્રભુની પાસે ના જઈએ, ભલે કાઈન અને આ 11 ભાઈઓના જેવા બનીએ, પણ પ્રભુ એના વચનમાં કહે છે અયુબ 10 અને 14, ત્યાં પ્રભુ ચોખ્ખું કહે છે, ત્યાં કહે છે હું પાપ કરું છે તે ધ્યાનમાં લેશ. કોણ ધ્યાનમાં લેશ? કોણ ધ્યાનમાં લેશ? પાદરી સાહેબ નથી લેતા, કમિટી મેમ્બર નથી લેતા, બિશપ સાહેબ નથી લેતા. કોણ લે છે? મારો અને તમારો પ્રભુ. આપણે ભૂલી જઈએ એ વચનમાં કહે છે ને તમે મારા અન્યાય વિશે નિર્દોષ ઠરાવશો નહીં. પ્રભુ કદી મને તમને નિર્દોષ ઠરાવશે નહીં, હું ને તમે દોષી ઠરીશું. અને આગળ પણ ત્યાં પ્રભુ કહે છે 14મો અધ્યાય અને એની 16મી કલમ, કોઈ વાંચશો 14-16. ત્યાં પ્રભુ કહે છે પણ તમે તો મારા પગલા ગણો છો. આપણે છાના જઈએ, અંધારામાં જઈએ, રાત્રે જઈએ, એક દિવસે જઈએ, હા, મને તમને ખબર હોતી નથી કે મારા તમારા કેટલા પગલાં થયા. પણ પ્રભુ કહે છે, શું કહે છે? તમે જ્યાં જાઓ છો એ જવાના પગલાં પ્રભુ ગણે છે. અત્યારે કદાચ વર્તમાન સમયની બીજી રીત, ચાલીને ના જઈએ, ક્યાં શામાં જઈએ? શામાં જઈએ? 4 વ્હીલમાં જઈએ. હા, તો પ્રભુ મારા ને તમારા જો પગલાં ગણતા હોય તો એ 4 વ્હીલને ઈશ્વર ના જુએ? હે? તમને નિખાલસ મને હું કહી રહ્યો છું, ગમે તેટલા સંતાવા પ્રયત્ન કરશો, ચાલીને જશો, 4 વ્હીલમાં જશો કે ટ્રેનમાં જશો, પ્લેનમાં જશો, પ્રભુ જોઈ રહ્યા છે. પ્રભુ એના વચનમાં કહે છે, હું નથી કહેતો, પણ તમે તો મારા પગલાં ગણો છો, અને શું તમે મારા પાપની તપાસ નથી રાખતા? એટલે ઘણી બધી વખત પત્ની બિચારી ચિંતા કરે ક્યાં ગયો હશે, હા,
કરે, પતિ પણ કરે. એ પતિ કરે, પત્ની કરે, પણ અહીં તો કોણ કરે છે? લખ્યું છે શું તમે મારા પાપની તપાસ નથી રાખતા? એટલે પ્રભુ મારા ને તમારા પાપની તપાસ રાખે છે. હમણાં તમે જોશો, જ્યાં જુઓ ત્યાં કોઈ પક્ષનો ઉલ્લેખ નથી કરતો. કોઈ પણ જગ્યા જાઓ, કોઈ પણ ઓફિસ જાઓ, દરરોજ પેપરમાં આવે, ટીવીમાં આવે, અને એમાં આવે કે આજે આ કલેક્ટર પકડાયો, આજે PSI પકડાયો. શામાં? લાંચ લેવા. એમને ખબર નથી, પણ ઘણી બધી વખત આપણા ક્રિશ્ચન લોકો પણ પકડાય છે. અને હું તમને કહેવા માગું છું કે પ્રભુ એમ કહે છે કે એ મારાને તમારા પગલાં ગણે છે. ક્યાં જાઓ છો, કઈ જગ્યાએ જાઓ છો, કેટલું ચાલીને ગયા, કેટલું બેસીને ગયા, એ બધું જ પ્રભુ જુએ છે. આગળ તમને કહું, યર્મિયા 2:22 કોઈ વાંચશો? યર્મિયા 2:22. ત્યાં પણ પ્રભુ કહે છે, ત્યાં પણ યર્મિયા સ્વીકારે છે, હું નથી કહેતો. યર્મિયા એમ કે છે, હું ગમે તેટલો સાબુ ચોળું છતાં મારા પાપના ડાઘ જોવાય છે. એક દાખલો તમને આપીશ. દવ સાબુ કેટલા જણ વાપરે છે? દવ સાબુ છે? કોઈ દવ સાબુ વાપરનારા છે? મારી બેબી લઈ આવી. અમે પહેલાં વાપરતા હતા પણ બંધ કર્યું. પણ મારી બેબી લઈ આવી દવ, અને પછી મને કે પપ્પા બાથરૂમમાં મૂક્યો છે. મેં કીધું બેટા મને નહીં ફાવતું. મને કે પપ્પા એ મોંઘામાં મોંઘો સાબુ છે. મેં કીધું ભલે મોંઘામાં મોંઘો સાબુ હોય, પણ મને એ ફાવતો નથી. અહીંયા યર્મિયા મને તમને આમ એ આપે છે. ઘણી બધી વખત આપણે, એકવાર જો તમને ખ્યાલ હોય તો, જ્યારે આપણા મોડરેટર સાહેબ આવ્યા હતા ને એમણે વચનમાં કહ્યું હતું, એમણે ધોળા થવા ઘણા બધા પ્રયત્નો કર્યા. કોઈને ખબર છે એમણે શું કરેલું? ખબર છે કોઈ? આપણે શું મોએ લગાડીએ? એ એમ કે છે કે મેં આખી કંપની ખરીદી લીધી, પણ મારું મોં કદી ધોળું ના થયું. ડેપ્યુટી મોડરેટર સાહેબે ત્યાં એ એલિસ બ્રિજના કમ્પાઉન્ડમાં સંદેશો આપ્યો. પ્રભુ કહે છે ઘણી બધી વખત આપણે આવું કરીએ છીએ. આપણે પોતાને બહુ સારા દેખાવા અથવા તો ઉજળા દેખાવા પ્રયત્ન કરીએ, પણ પ્રભુ કહે છે યર્મિયાની મારફતે, યર્મિયા અહીંયા કહે છે, યર્મિયા કહે છે કે હું ગમે તેટલો સાબુ ચોળું છતાં મારા પાપના ડાઘ દેખાય છે. શારીરિક રીતે તમે ગમે તેટલા શુદ્ધ થયા હો, પણ જો આત્મિક રીતે શુદ્ધ ના થયા હોય, પાપોનો પસ્તાવો ના કર્યો હોય, તો પ્રભુ કહે છે એ તમારા મારા પાપના ડાઘ ઈશ્વરને જોવાય છે. અને એ ડાઘ ના જોવાય એટલે 16મો અધ્યાય અને 17મી કલમની અંદર લખ્યું છે, અન્યાય ગમે તેટલા ઢાંકવા પ્રયત્ન કરો છતાં તે છુપાયેલા રહેતા નથી. એક દિવસ એ પ્રભુની નજરમાં આવશે, અને જ્યારે પ્રભુની નજરમાં આવશે ત્યારે કોઈ આરો ના. પ્રભુ હજી પણ મને તમને પ્રેમ કરી રહ્યા છે. તે પવિત્ર ઈશ્વરની આંખોથી ગુપ્ત નથી. આ ઉપરાંત તે આપણા હૃદયોના તમામ ગુપ્ત તથા દુષ્ટ વિચારોને પણ જાણે છે. છાના વિચારોને જાણે છે, ઈશ્વર વિરુદ્ધના વિચારોને પણ જાણે છે, વચનની વિરુદ્ધના વિચારોને પણ એ ઈશ્વર જુએ છે. એટલે પ્રભુ આ દિવસોમાં મને તમને એવી કૃપા આપે. પ્રભુ વિશે લખ્યું છે
મારો ને તમારો જે પ્રભુ છે, આમોસ 5 અને એની 12મી કલમ વાંચતા નથી પણ ઘરે જઈને જોશો. ત્યાં લખ્યું છે કે આપણો પ્રભુ પવિત્ર ઈશ્વર એ સર્વવ્યાપી છે. એના વિશે લખ્યું છે એ સર્વજ્ઞાની છે. એના વિશે લખ્યું છે એ સર્વ સમર્થ છે. અને આ રીતે જ્યારે ઈશ્વર મારીને તમારી સાથે કે પૃથ્વી પર કે આપણા જીવનોમાં વર્તી રહ્યો છે, ત્યારે પ્રભુ એના વચનમાં મને તમને જે બાબત બતાવે છે તે આ છે. એ સર્વવ્યાપી છે, સર્વજ્ઞ છે, સર્વ સમર્થ છે. તો પ્રભુ કહે છે એ મને તમને જુએ છે. પ્રભુ કહે છે એ આપણે આપણી પાપની પરિસ્થિતિમાં આપણે આપણા પાપોની કબૂલાત કરી લઈએ. પ્રભુ જુએ છે, પાપોની કબૂલાત કરી લઈએ. જ્યારે આપણે પાપની કબૂલાત સામેથી કરી લઈએ ત્યારે શિક્ષા ઓછી થાય છે. પણ જ્યારે મેં એટલે જ તમને કહ્યું હતું કે એ 11 ભાઈઓએ એ ગુનો કબૂલ કરી લીધો હોત, એના ભાઈને સામેથી કહ્યું હોત કે અમે તારા ભાઈઓ છે, અમે આવું કર્યું હતું, તો એની શિક્ષા ઓછી થઈ હોત. પણ પ્રભુ એના વચનમાં કહે છે કે જ્યારે પ્રભુ મને તમને બતાવે, જ્યારે પ્રભુ મને તમને પકડી પાડે, જ્યારે પ્રભુ મને તમને જુએ, ત્યારે મારી તમારી જે ફરજ છે તે આ છે કે આપણે એ પાપોની કબૂલાત સામેથી કરી લઈએ. પ્રભુ કે, પ્રભુ બતાવે, પ્રભુ શિક્ષા કરે એ પહેલાં આપણે સામેથી કબૂલાત કરી લઈએ. અને પ્રભુ કહે છે કે ત્યારે શિક્ષા ઓછી થાય છે. પ્રભુ એ પણ કહે છે પકડાઈ જઈએ છીએ ત્યારે ઈશ્વરનું ન્યાય શાસન આવે છે અને પછી કોઈ આરો રહેતો નથી. પછી નર્ક કાં તો સ્વર્ગ, એ બે જગ્યા પસંદ કરવાની હોય છે. અને જો આજે આપણામાં કોઈ ગુપ્ત પાપો છે, પ્રભુ કહે છે, હું નથી કહેતો, અત્યારે જ પ્રભુની પાસે જઈએ, પ્રભુને કહીએ પ્રભુ મેં આ કર્યા છે, પ્રભુ કહીએ પ્રભુ મેં આ જગ્યાએ ગયા છે, પ્રભુ મેં આવું કર્યું. અને પ્રભુ કહે છે જો આપણે કબૂલાત કરી લઈશું, જો આપણે તેની પાસે જઈશું, તો પ્રભુની દયા કૃપાથી આપણે વેષ્ટિત થઈશું. જો કબૂલાત નહીં કરીએ તો પ્રભુની દયા અને કૃપા મને તમને પ્રાપ્ત થશે નહીં. આપણે પાપથી દૂર રહેવા પ્રયત્ન કરીએ, રખેને તે આપણને ખતમ કરી દે. ફરીને એકવાર ઈશ્વર કૃપા આપે. યુસફ, એના ભાઈઓ, યુસફ જે રીતે વર્તે છે ઈશ્વર જુએ છે, એના ભાઈઓ જે રીતે વર્તે છે ઈશ્વર જુએ છે. ઈશ્વર યુસફની મારફતે 22 વર્ષે તેમને પકડી પાડે છે. જો એ યુસફના ભાઈઓને પકડી શકતો હોય તો શું એ મને તમને પકડી ના શકે? મને તમને ના જુએ? મારીને તમારી એ ચાલ ના જુએ? મારા ને તમારા પગલાં એ ના ગણે? બધું જ પ્રભુ કરી શકે છે. આવો આપણે પસ્તાવો કરીએ, પ્રભુને કહીએ પ્રભુ અમને માફ કરો, અમે શુદ્ધ થવા માંગીએ છીએ, પ્રભુ અમે તમારા લોક બનવા માંગીએ છીએ. પ્રાર્થના કરીએ. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, અમે ફરીને એકવાર તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. સુંદર દિવસ આપ્યો, વિશ્રામવાનો દિવસ આપ્યો, તમારું ઘર આપ્યું, સ્તુતિ, આરાધના, વચન, મધ્યસ્થી, વચનનો પડકાર, એ બધા માટે પ્રભુ અમે સ્તુતિ અને સ્તવન કરીએ છીએ. ઈર્ષાના કારણે એના ભાઈઓએ યુસફને ખાડામાં નાખી દીધો, 20 રૂપિયામાં વેચી દીધો, પણ ઈશ્વરની વ્યવસ્થામાં એ ઉચ્ચ પદવી પ્રાપ્ત કરે છે. ઘણી બધી નકારાત્મક પરિસ્થિતિમાંથી પસાર થાય છે, પણ ઈશ્વર એના જીવનને બધા લોકોને માટે આશીર્વાદિત બનાવે છે. જો પ્રભુ અમે એ 11 ભાઈઓના જેવા હોઈએ, જો પ્રભુ અમે તમારાથી સંતાતા રહીએ છીએ, તમારાથી વેગળા છીએ, ગુપ્ત સ્થાનોમાં પાપ કરીએ છીએ, અંધારામાં પાપ કરીએ છીએ, તમારાથી વિમુખ જઈને પાપ કરીએ છીએ, તો પ્રભુ આજે અમને એનો પસ્તાવો આપો. અમે આજે એ પાપોનો પસ્તાવો કરીએ
અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસેથી પાપોની માફી પ્રાપ્ત કરીએ અને ઈશ્વરે અમારા માટે જે આશીર્વાદો રાખી મૂક્યા છે એ પ્રભુ અમે લેનારા, પ્રાપ્ત કરનારા તમારા લોકો બનીએ એવી કૃપા આમ સર્વ ઉપર થવા દો. ઈશ્વર અમને પકડી પાડે એ પહેલાં પ્રભુ અમને તમારી પાસે તમે લાવો. ઈસુ અમારા પ્રભુના લીધે અમારી પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમેન. ઈસુએ કીધું પ્રાયશ્ચિત કેવો અજબ ઉદ્ધારના ઉદ્ધાર પામ્યા એ કેવું રીત કેવો અજબ ઉદ્ધારના કેવો અજબ ઉદ્ધારના છે ઈસુ મુસ્કરાતા કેવો અજબ ઉદ્ધારના છે ઈસુ મુસ્કરાતા વિસ્તૃતને માટે કેવો અજબ ઉદ્ધારના મિલાપ કરાવે દેવ સાથે કેવો અજબ ઉદ્ધારના કેવો અજબ ઉદ્ધારના છે ઈસુ મુસ્કરાતા કેવો અજબ ઉદ્ધારના છે ઈસુ મુસ્કરાતા પગથી મુક્તિ કરે છે કેવો અજબ ઉદ્ધારના ત્યાં રાજ કરે છે ખ્રિસ્ત પ્રેમ યુગ કેવો અજબ ઉદ્ધારના કેવો અજબ ઉદ્ધારના છે ઈસુ મુસ્કરાતા કેવો અજબ ઉદ્ધારના છે ઈસુ મુસ્કરાતા તે મારી સાથે રહે છે કેવો અજબ ઉદ્ધારના તે શક્તિથી સંભાળે છે કેવો અજબ ઉદ્ધારના કેવો અજબ ઉદ્ધારના છે ઈસુ મુસ્કરાતા કેવો અજબ ઉદ્ધારના છે ઈસુ મુસ્કરાતા તે શક્તિ આપે પામવા જઈ કેવો અજબ ઉદ્ધારના તેમાં આનંદ કરું સદાય કેવો અજબ ઉદ્ધારના કેવો અજબ ઉદ્ધારના છે ઈસુ મુસ્કરાતા કેવો અજબ ઉદ્ધારના છે ઈસુ મુસ્કરાતા તેને મેં સોંપ્યા ધન કેવો અજબ ઉદ્ધારના તે સોંપે નાશ થશે તદ્દન કેવો અજબ ઉદ્ધારના કેવો અજબ ઉદ્ધારના છે ઈસુ મુસ્કરાતા કેવો અજબ ઉદ્ધારના છે ઈસુ મુસ્કરાતા. પ્રાર્થના કરીએ. સર્વ સમર્થ સનાતન રાજાધિરાજ અમારા જીવતા ઈશ્વર, આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. તમે વચનો દ્વારા અમારી સાથે વાત વ્યવહારો કર્યા છે અને આજે પ્રભુ તમે અમને પડકાર આપ્યો છે કે ઈશ્વર વિરુદ્ધની કોઈ પણ પ્રવૃત્તિ એક દિવસે બહાર આવશે. ત્યારે પ્રભુ એ બહાર આવે એ પહેલાં અમને પસ્તાવો કરી લેવા
તમારી સાથે સમાધાન કરવા અને તમારી સાથે સમાધાન કરીને નવેસરથી નવું જીવન જીવવા પ્રભુ પવિત્ર આત્માદેવ તમે અમારી સહાય કરો. ખાસ કરીને આ પૃથ્વી પરના મૂલ્ય જીવનો પ્રભુ તમે અમને આપ્યા છે અને એ જીવનોમાં તમે જુદા જુદા આશીર્વાદો પણ આપ્યા છે. સારી સેવાઓ, સારી નોકરીઓ, જ્ઞાન, બુદ્ધિ, ડાપણ, ખેતીવાડી, હાથોની મહેનત, જુદા જુદા વ્યવસાયો અને બધામાંથી અત્યારે પ્રભુ અમે રવિદાન રૂપી અર્પણો અને શરીરો રૂપી અર્પણો અને ઉપકાર સુધી અર્પણો પ્રભુ તમારી પાસે લાવ્યા છે. અમારી પ્રાર્થના છે પ્રભુ, કાઈન અને હાબેલના અનુસંધાનમાં જો અમે સારું લાવ્યા છે, જો અમે પુષ્ટ લાવ્યા છે, અમે ઉત્તમ લાવ્યા છે, તો પ્રભુ એને સ્વીકારો, અમને આશીર્વાદ દો. એ દાન ઉપર પણ પ્રભુ તમારો આશીર્વાદ ઉતરવા દો કે જેથી કરીને પ્રભુ એ દાનો આશીર્વાદિત થાય, અમે આશીર્વાદિત થઈએ, મંડળી આશીર્વાદિત થાય, ડાયોસીસ પણ આશીર્વાદિત થાય. એ માટે તમારી કૃપા અને તમારા આશીર્વાદોથી અમને ભરો. જો અમે અત્યાર સુધી તમારાથી વેગળા છીએ, તમારી વિરુદ્ધ બંધ પોકારતા આવ્યા છે, આંખો બંધ કરીને ચાલ્યા આવ્યા છે, આંખો બંધ કરીને તમારી વિરુદ્ધ કૃત્યો કરતા આવ્યા છે, તો પ્રભુ અમે તમારી પાસે ક્ષમા યાચીએ છીએ. આજથી હવે પછી અમે ઈશ્વરની પાસે માફી માંગીને ઈશ્વર જેમ દોરે, ઈશ્વર જેમ ચલાવે, ઈશ્વર જેમ વાપરે તેમ પ્રભુ અમે જીવીએ, આગળ વધીએ એવી કૃપા અમ સર્વ ઉપર થવા. જેઓએ આભાર સ્તુતિ અર્પણો આપ્યા તેઓને પણ તમારો આશીર્વાદ આપો. જેઓની બર્થડે છે તેઓને પણ પ્રભુ તમારો આશીર્વાદ આપો. અને એમ પ્રભુ અમે સર્વ સમયે તમને ધન્યવાદ અર્પીએ અને તમને ઊંચા ઉઠાવીએ એવી કૃપા આમ સર્વ ઉપર થવા દો. અહીંયા ઊભેલા બેઠેલા સર્વની સાથે રહો, સર્વને તમે દોરો ચલાવો. તમારી સમક્ષતા તમે અમારી સાથે રહેવા દો. ઈસુ અમારા પ્રભુના લીધે અમારી પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમેન. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો. જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો પણ મુંડાથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની અદ્રશ્ય સંગત, ત્રિએક દેવનો આશીર્વાદ આપણ બધાની સાથે અને ખાસ કરીને જેઓ પસ્તાવા દ્વારા તમારી પાસે આવ્યા છે તેઓ સર્વની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન.